नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराता नियम सार शास्त्र है समय कर्नाटक शास्त्र બંધ અધિકાર આ આત્મા વસ્તુ છે ને ભગવાન એમ કે છે આ ચૈતન્ય આત્મા છે ને વસ્તુ એનામાં અનંત શાંતિ આનંદ આદિ શક્તિઓ ગુણ ભર્યા છે. એના સ્વભાવમાં પુણ્ય ને પાપનો રાગ એ નથી. એ આત્માનો સ્વભાવ શુદ્ધ અને પવિત્ર છે. એમાં જે આ રાગના વિકલ્પ છે પુણ્ય પાપનો રાગ ભાવ એને આત્માના સ્વભાવ સાથે એકત્વ કરે એ જ મિથ્યા ભાવ ને એ જ બંધનનું કારણ છે. સંસારની વૃદ્ધિનું એ કારણ છે. સમજાય છે કાંઈ પ્રભુ એ ચાલે છે. જો ભાવા આત્મા બહારના સાધનો કર્મ વળગણા કર્મના રક્ષણો છે ને એ બંધના કારણ કહેવાય છે પણ એ ખરેખર કારણ નથી. એ કારણનો વર્ગણ આપેલો શબ્દ છે ને બાબા. બીજો યોગ મનોવચન ને કાયાના કંપન યોગ. ત્રીજી હિંસા જીવ અજીવની હિંસા થાય અને ચોથી ઇન્દ્રિયના વિષયનો ભોગ ये बंधना कारण कहे जाते हैं व्यवहार. परंतु सिद्धालय में अनंत आनंद कारण वर्गना पुद्गल वर्गना भरी हुई है. जो कारण परमाणु रजकण बंधना कारण हो तो सिद्ध भगवान ज्યાં બિરાજે છે નમો સિદ્ધાંત સિદ્ધાલયમાં મુક્તમાં ત્યાં પણ કર્મના રજકણોનો સમૂહ તો છે. એ બંધનું કારણ હોય તો એને પણ બંધ થવો પણ રાગની યુક્તાનો ભાવ નથી. તેથી તેને કર્મવર્ગના પણ બંધનું કારણ નિમિત્ત પણ થતું એમ કે ઉપાદાનમાં અંતર શક્તિના શિકાળી સ્વભાવમાં ભગવાન આત્મા જ્ઞાન આનંદ આદિ સ્વભાવમાં રાગના વિકલ્પની વિકારતાની એકતા જ્યાં નથી ત્યાં કારણ વર્ગના હોતો પણ બંધનું કારણ સમજાય. આવું છે. સિદ્ધાલયમાં પણ અનંત પરમાણુ કયા છે. રાગાદિ વિના સિદ્ધ ભગવાનને નહીં બંધ જાતી है. રાગના વિકાર ભાવ પુણ્યને પાપની વાસના એ વિકૃત છે, વિભાવ છે, દોષ સ્વરૂપ છે. ચાહે તો શુભ રાગ હો કે અશુભ એ નિર્દોષ ભગવાન આત્મા જે એની સાથે એવા રાગને એકત્વ જે કરતો નથી એને કારણ વર્ગના હોતો પણ બંધ થતો સમજાય છે કાંઈ. રાગાદિ વિના બંધ 13મે ગુણસ્થાન વસ્તી હરિન ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર હરિયન પહેલા સિદ્ધ લીધા. બીજા હરિહન ભગવાન ने मन वचन ने काया योग है. परंतु राग द्वेष आदि नहीं होने से इससे कर्मबंध नहीं होता. योग तो है भगवान ने कर्मबंध कंपन जो योग બંધનું કારણ હોય તો ભગવાન ને યોગ છે. ખરેખર યોગ બંધનું કારણ નથી. એ બધું પૂતગલમાં ઘનશ્યા જો
એની વાત છે. એનો સ્વભાવ શુદ્ધ આનંદ છે. ભગવાન આત્માનો સ્વભાવ સ્વરૂપ શુદ્ધ જ્ઞાન ને આનંદ. એને છોડીને કંઈ પણ વિકલ્પની રાગની વાસના એને સ્વભાવ સાથે મેળવે એકત્વ કરે કે જે કઈ વસ્તુ એકત્વ નથી એ મિથ્યાદ ભાવ છે. અને મિથ્યાદ ભાવ એ જ સંસારનો महावृत्ति साधुओं ने अवधि पर हिंसा हुआ करती है. संत साचा आत्मज्ञानी ज्ञानी आत्माना आनंदમાં રહેનારા એવા સાધુ હોય એ પણ ચાલતા એને જીવ જંતુ હણાઈ જાય શરીરથી, પણ અંતર ધ્યાનમાં સમિતિ છે એને હણવાનો ભાવ નથી તો એને હિંસા લાગતી. હિંસા થાય છતાં એને હિંસા લાગતી નથી. કેમ? હિંસાનો ભાવ નથી. राग द्वेष नहीं बंद नहीं है. अवरत संजक दृष्टि जीव એની વાત છે ને ભાઈ. સંકિતિ એને કહીએ વિતરાગ માર્ગમાં પરમેશ્વર માર્ગ, જેને શરીર વાણી મન ને કર્મથી તો હું જુદો છું, પણ પુન પાપના પુન તત્વો જે આશ્રવ પુન વિકાર એનાથી હું જુદો છું. એવું જેને અંતરમાં આનંદ ને જ્ઞાનથી અભિન્ન છું અને પુનપાપના રાગથી ભિન્ન છું, એવું અંતરમાં આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદમાં પ્રતીતિ થાય એને અવિરતી સંયત દ્રષ્ટિ ધર્મી કહેવામાં આવે છે. સમજાવું કે છે એને વિષય ભોગ ભોગતે છતે તલ્લીનતા નામે છે. એને વિષયની વાસના હોય છે, પણ વાસનામાં સંયત દ્રષ્ટિને સુખ બુદ્ધિ હોતી નથી. સમજાય છે? ભગવાન આત્મા શાંત અને અનાકુળ આનંદની મૂર્તિ, એનો અંતરમાં જેને પ્રેમ અને અંદર પ્રયત્ન સ્વસન્મુખ થયો છે એવા ધર્મી જીવને કે છે ભલે રાગ આદિ હો પણ રાગની સાથે રાગની એકતા નથી. હા, એની વાત છે. સંયત દૃષ્ટિને વિષયની વાસનાનો વિકલ્પ હોય છે, અવિરતિ છે ને, છતાં વાસનાનો રાગ એનાથી હું તો આનંદ કરું. અતિન્દ્રિય આનંદના સ્વાદની ભૂમિકામાં ઉભો એને રાગનો રાગ નથી. રાગનો રાગ નથી. ઘીણું છે જૈન દર્શન, વિતરાગ દર્શન ઘીણી વાત છે. અનંત કાળમાં એને અનંત ભાવ કર્યા, 84 અવતાર, સ્વર્ગના કર્યા અનંતા, નરકના અનંતા કર્યા, પણ એ સંયત દર્શન શું ચીજ છે એની ખબરો વિના એને રાગના ભાવને પુનપાપનો કર્યો અને એ મારું કર્તવ્ય છે એમ માનીને સ્વભાવ સાથે વિકારને એકત્વ કરી મિથ્યાત સેવીને એને સ્વર્ગ આદિ રાગની મંદતા હોય તો સ્વર્ગ આદિ મળે, પણ એ કઈ ધર્મ નથી. સમજાય છે? અવિરત સંયત દ્રષ્ટિને રાગ આદિમાં એકતા નથી એમ કે તલ્લીનતા નો. આત્મા સચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે. આત્મા એવા સિદ્ધ ભગવાન છે, એવો જ આત્મા સ્વભાવમાં છે. એવું જેને અંતરમાં સંયત દર્શન સંયત જ્ઞાન પ્રગટ થયું,
ધ્યાનમાં છે એને કે છે રાગનો વિકલ્પ હો, છતાં એની સાથે રાગમાં રાગનો રાગ નથી, રાગમાં એકત્વતા નથી, રાગનો પ્રેમ નથી, રાગમાં સુખ બુદ્ધિ નથી. શ્રેણી રાજા એમ ભરત ચક્રવર્તી જો ભગવાનના પુત્ર ઋષભદેવ ભગવાનના, એને 96,000 સ્ત્રીઓ હતી. એ છે કે પણ સંયક દ્રષ્ટિને સ્ત્રી જ નથી અંદરમાં. એની અંતર સંયક દર્શન ધર્મની પહેલી દશા. વિતરાગ ભાવ જ્યાં પ્રગટ્યો, હું તો વિતરાગ સ્વરૂપે શુદ્ધ ચૈતન છું. એવી સંયક દ્રષ્ટિની વિતરાગતા જ્યાં પ્રગટી, એને રાગનો પ્રેમ ને રાગનો રસ હોતો. સમજાણું કાંઈ? ये है कि तलीनता उन्हें निद्रा ही होती है. भगवान आत्मा ज्ञान में आनंद स्वरूप अतीन्द्रिय आनंद नो ऊंचो नाश. ये राग नो नाश केम थाय? भले ग्रस्ताश्रम में राज पाठ दिखाय तो अंतर में एनाथी दृष्टि निराળી है. એને કે છે કે આવી વાસનાનો રાગ આદિ હોય છતાં એકત્વ બુદ્ધિ નથી અને રાગથી ભિન્ન સ્વરૂપનું પરિણમન સ્વભાવ સન્મુખ થઈ ગયું છે. એથી એને કર્મનો ઉદય જે રાગ આદિ આવે એ ખરી જાય છે. એને બંધનું કારણ છે. इससे स्पष्ट है कि कारण वर्गना बंधनु कारण नहीं, मन वचन ने काया बंधनु कारण नहीं, हिंसा जीवनी था बंधनु कारण नहीं. आ संसारिक विषय बंध के कारण नहीं है. बराबर. केवल अशुद्ध उपयोगी से बंद होता है. भगवान आत्मा ज्ञान दर्शन में आनंद એને ભૂલી અને રાજનો અશુદ્ધ ઉપયોગ કરે છે. પોતાના સ્વરૂપમાં રાજને મેળવે છે, રાજને લાવે છે, જેમાં નથી તેને લાવે છે. બસ એ રાજનો ઉપયોગ, તે અશુદ્ધ ઉપયોગ, તે જ મિથ્યાત ભાવ, તે જ બંધનું કારણ છે. બંધ એટલે સંસાર માર્ગ કરવાનું કારણ છે. 84 અવતાર. સમજાવું કાંઈ? પ્રભુ. હવે ત્રીજો શ્લોક, પદ 5. લોક નીચે છે ત્રીજો. બરાબર. લોક કર્મ તત્વ વસ્તુ સ્વસ્તુ પરિસ્પંદાત્મકમ કર્મ તત્તાન્યસ્મિન્ કરણાન્ય સંતુ चिद व्यापादनम च अस्तु तत् रागादीनाम उपयोग भूमि अनयन ज्ञानम भवेत् केवलम बंधन नेव कुतो अपि उपेति अहो अयम अहो सम्यक दृक् ध्रुवम. એનું પદ છે 5મું છે ને. પુનઃ कर्मजाल वर्गणासो वर्गणा की वास लोकाकाश में मन वचन काय की निवास गति आऊ में चेतन अचेतन की हिंसा बसे पुद्गव में विषय भोग वर्ते उदय की ऊर्जार में रागादि शुद्धता अशुद्धता है अलख की यह उपादान हेतु बंध के बढ़ाव में
જાય તે વિચક્ષણ અબંધ કયો તિહુંકાર રાગ દ્વેષ મોહ નાઈ સમ્યક સ્વભાવ ને. એનો અર્થ એ કર્મજાળ વર્ગના તો વાસ લોકાકાશમાં છે. આ લોક છે ને જગત, એમાં રજકણો કર્મના ભર્યા છે. એ કઈ આત્મામાં છે? આત્મામાં તો આનંદ ને જ્ઞાન છે. એમ કે એ કર્મના રજકણો જે જળ છે, શ્રી ભગવાન બિરાજે ત્યાં કર્મના રજકણ તો પડ્યા છે ઉપર. ભગવાન બિરાજે ત્યાં નિગુદના જીવ પણ છે સિદ્ધના પેટમાં. પણ અંતરમાં અંદર રાગ ની એકતા તૂટી ગઈ ને એકલી વિતરાગતા રહી ગઈ છે. એને કર્મની વર્ગના લોકાકાશમાં છે, આત્મામાં છે. માટે બંધનું કારણ નથી. મન વચન કાય કો નિવાસ ગતિ આવું મેં કે કંપન થાય મન વચન કંદ. એ તો ગતિ ને આયુષ્માન ની મર્યાદા આત્મામાં નથી. છે ને નિવાસ ગતિ આવું. ચાર ગતિ વિકૃત ભાવ અને આયુષ્ય એ તો પરભાવ. એમાં એ મન વચન ને કયા છે યોગ. આત્મામાં નથી. માટે આત્મામાં નથી, માટે એનાથી બનશે. ચેતન અચેતન કે હિંસા વસે પૂદગળ મેં. જળ ને ચૈતન જુદા પડે શરીરાની હિંસા. એ તો જળની ક્રિયામાં થાય છે. આત્મામાં એ ક્રિયા છે. આ શરીર જળ છે ને, એમાં જળનું આમ થવું કામ થવું પૂદગલ નથી. આત્માની ક્યાં પછી નિવાસ કાય એમાં વસે છે, યોગ વસે છે. હિંસન ભાષા યોગ છે એ ગતિયાળમાં વસે છે. એમ છે આત્મામાં નથી. એનો સ્વભાવ નથી. ધર્મીએ તો પોતાનો સ્વભાવ રાગથી ને કંપનથી ને આયુષ સ્થિતિથી જુદો જાણ્યો છે. આત્મામાં ધર્મીએ સંકિતીએ આત્મામાં તો જ્ઞાન ને આનંદ વસેલા છે, રહેલા છે. એનાથી તો બનશે નહીં. અહીં તો હિંસાની વ્યાખ્યા ચાલતી ધનવાદ તો ગતિ આવી નથી. અહીં તો ચેતન અચેતન કે હિંસા વસે પૂદગળ ને શરીરની ક્રિયા થાય છે ને. આમ જડની છે. આત્મા ક્યાં થઈ છે? આત્માની છે ને, આત્મામાં છે ને શરીર. વિષય ભોગ વર્તે ઉદય કે ઉજાર ને. એ તો કર્મના ઉદયની ક્રિયા વિષયોની વાસનાની યાદી છે. ધર્મીના ભાવમાં એ છે. વિતરાગ માર્ગને સમજવું હોય અનંત કાળમાં એને સમજ્યું. સમજ્યા વિના એની બધી ક્રિયાઓ દયા દાન વ્રત ભક્તિ પૂજા અનંત વાર કરી. પણ એ રાગ છે ને, રાગની ક્રિયા મારી છે. એવો જે મિથ્યા ભાવ એ જ અનંત સંસારનું કારણ છે. એની એને ખબર નથી. સમજાણું કાંઈ પાછો અર્થ છે એનો બધો. જો काल वर्गना लोकाकाश में रहती है. मन वचन काय के योगों की स्थिति गति न आयु में रहती है. चैतन्य जन की हिंसा का अस्तित्व उद्गल में है. शरीर ने कारण है. शरीर में निमित्त है हिंसा. ये आत्मन है. इंद्रियों के विषय भोग उदय की प्रेरणा से होते हैं. स्वभाव मुक्ति तत्व ધર્મના નિમિત્તથી થતો રાગ એને ધર્મી પોતાનો માનતો નથી. એનો એ સ્વામી છે નહીં. એ રાગ એનો છે નહીં. એવું આત્માનું ભાન
મારામાં તો રાગ તો નથી, કર્મ નથી, પણ અલ્પજ્ઞ પણ હોય મારા ત્રિગાવના નથી. પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ એવું જે સ્વરૂપ મારામાં છે એ સ્વરૂપે તો બંધ હોઈ શકે નહીં. वर्गणा योग हिंसा भोग विचारों का सदभा पुद्गल सत्ता पर है. रागादि शुद्धता शुद्धता है अलग है. ये तो पुद्गल मारे थे कहते आत्माમાં આ રાગની એકતા એવી અશુદ્ધતા, કા રાગની એકતા તોડીને સ્વભાવની એકતા એવી શુદ્ધતા બે નિદર્શન હોય. રાગની રાગની એકતા ના પડી પેન કર્મનો ઉદય ભાગ છે. એ રાગ ચૈતન સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ રાગની એ જ મિથ્યાદર્શ ઉપયોગ છે. એ સંસાર વૃદ્ધિનું રખડવાનું કારણ છે. એ રાગથી રહી રાગાદિક શુદ્ધતા અને અશુદ્ધતા, રાગાદિકથી રહિત એવી શુદ્ધતા, રાગાદિથી સહિત એવી અશુદ્ધતા, એ અલગ છે. એ અલગ આત્માની છે. પહેલી ના પાડી છે કે રાગ આત્માનો નથી, રાગ છે કર્મના ઉદયનો. અહીં એ કહ્યું નથી. અહીં તો કે છે કે રાગ વિકૃત બીજથી જે વૃત્તિ ઉઠે એ અલગ ભગવાન આત્મામાં નથી, પણ રાગની એકતા કરે છે અજ્ઞાની, એની દશામાં મિથ્યા થાય છે એમ કે છે. રાગાદી શુદ્ધતા અશુદ્ધતા, રાગાદી ની તો શબ્દ નું મેળવ્યું છે અલગ થી. यह है उपादान हेतु. ત્યાં શુદ્ધ છે, મુક્ત નહીં, પણ આમાં શુદ્ધ છે. સ્થાપન ભેદ છે. રાગાદી શુદ્ધ છે ને તો આમ લેવી જોઈએ કે રાગાદી રહિત શુદ્ધતા અને રાગાદી સહિત અશુદ્ધતા એ અલગની છે. રાગાદી ને અશુદ્ધતા એની છેમ સિદ્ધ કરવું છે ને, એનો અર્થ પેલો તો ના પાડે છે કે રાગ નથી. આ તો રાગ છે જ નહીં. રાગ તો કર્મના ઉદયની પ્રેરણા છે. આત્મામાં ક્યાં પણ એ રાગનો એકત્વ પણ શુદ્ધતા એ જ મિથ્યાદ ભાવ ને મૂંડતા છે. અને કા રાગાદી રહિત આત્માની શુદ્ધતા એ આત્માનો સ્વભાવ છે. એની દશામાં બે ભાવ છે, ત્રીજો ભાવ છે સમજાણું કાંઈ. રાગાદી મૂંઢતા અશુદ્ધતા એ બરાબર છે, પણ તો આ જ વાત આવે છે ને પાછળ અશુદ્ધ ને શુદ્ધ જેની દશામાં છે એની દશામાં ત્રીજી વાત અશુદ્ધતા એટલે શું? રાગ ને ઉપયોગમાં એકાકાર કરવો એ અશુદ્ધતા, અને રાગ થી ભિન્ન આત્માનું ભાન કરવું એ નામ શુદ્ધતા. એનો એ આત્મા કરતા છે. અજ્ઞાન ભાવે રાગની એકતાના અશુદ્ધતાનો કરતા, ભાન ભાવે આત્માની શુદ્ધતાનો એ કરતા. એના પરિણામ માં ત્રીજી ચીજ છે નહીં. સમજાય છે કાંઈ? અજ્ઞાન ભાવે કરતા છે ને, જ્ઞાન ભાવે કરતા એ શુદ્ધતાની એકતાનો કરતા એ છે. વસ્તુની દ્રષ્ટિએ કરતા નથી. સર્વશુદ્ધમાં એવું નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કરતા માન, ભેદ જ્ઞાન થયા પછી કરતા નથી એમ જાય.
તો જેમ હોય એમ આવે ને સમજાણું કાંઈ પ્રભુ આ તમારે ઘણું સર્વસુમાં અને શું પહેલામાં આગળ દૂર કારણે ગરીબનો શેતાઓનો શુદ્ધામાં રાગાદી શુદ્ધતા જે મામું છે એવું નક્કી દીધું સુધન થાય રાગાદી શુદ્ધતા એટલે મૂઢતા તેમ સુધન લાલચ આમાં નાખ્યો એવું એમને કરી નાખ્યું રાગાદિકની મૂઢતાથી અર્થ થાય એમ રાગ પણ મારું છે એવી જે મૂંઢતા એ અશુદ્ધતા એ બંધનું કારણ બંધ અધિકાર બંધ રાગાદિક મુગ્ધતા જો આમાં રાગાદિક મુગ્ધતા અશુદ્ધતા એ અલગ થઈ એ બરાબર એ ઉપાદાન સ્થિતિ બંધનું ઉપાદાન કારણ મૂળ કારણ મનને પાકના રાગને પોતાના એકત્વ કરવો એ એક જ મૂંઢતા મિથ્યાર ભાવ અશુદ્ધ ભાવ બંધનો કારણ અને હું કહ્યું એમાં સુધારી બંધ નથી કરતા મેં કરતા એ તત્વ બનાવ્યું આમાં એમ રાગાની શુદ્ધતા અશુદ્ધતા એ ફક્ત આની જે રૂપ સમજી એ સુધન ખાતા શું કહ્યું સમજાવવામાં ભગવાન આત્મા તો પવિત્ર શુદ્ધ આનંદ નો નાદ આનંદ કંદ છે એનું સ્વરૂપ જે છે કારણ કે પુણ્યપાપ તો આશ્રવ તત્વમાં જાય છે અને કર્મ ને શરીર તો અજીવ તત્વમાં જાય છે બે થી રહિત આત્માનું સ્વરૂપ છે એને ઠેકાણે આશ્રવ નો રાગ વિકલ્પ છે સહી છું એવી જે મૂંઢતા એ જ અશુદ્ધતા એ જ બંધનો આટલું બીજા નથી તો બે ભાવમાં છે શુદ્ધ કરે ને અશુદ્ધ કરે બસ બીજી વસ્તુ એમાં સત્તા કરવા આવે સમજાણો યહી ઉપાદાન હેતુ મૂળ બંધનનું કારણ આ સ્વયં કાર્ય કો કરે ઉપાદાન જો એનો અર્થ એ કર્યો છે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ની મૂર્તિ પ્રભુ એમાં જે રાગનો વિકાર ભાવ એને એકપણે માને એ મૂંઢતા એ મિથ્યા ભાવ એ અશુદ્ધ ભાવ એ જ બંધનું કારણ સંસારનું વૃદ્ધિનું કારણ દર્શનનું આદિનું બંધનું એ કારણ છે હેતુ બંધ કે બઢાવો એમ છે ને યાંથી વિચક્ષણ બંધ કયો સિંહ કાવ હવે અહીં તો સંકિતી ને કાઢી નાખે છે સંકિતી અબંધ છે બરાબર વિચક્ષણ કેવું છે ને હા જેમ શરીર ને કર્મ જળ પર છે આત્માથી એમ રાગ પણ પર છે બરાબર
એમ જેની દ્રષ્ટિ વસ્તુ ઉપર ગઈ અને રાગથી ભીન પડી એવો જે વિચક્ષણ ધર્મી સંકેતી અબંધ કયો થયું કાંઈ એને તો અબંધ કયો. એને બંધ નથી. અબંધ એવો જે આત્મ સ્વભાવ એનો ગુણ અબંધ દૈવ અબંધ અને સમ્યક દર્શન થયું પણ અબંધ. સમ્યક દ્રષ્ટિને અબંધ કયો ત્રણેય કાળ. રાગ દોષ મોહના સમ્યક સ્વભાવ મળ્યો એવું કહ્યું છું. જ્ઞાનીને રાગ દ્વેષ મોહ છે એની એકતામાં, એ જ્ઞાનીને રાગ દ્વેષ મોહ નથી. સમજાણું કાંઈ? અરે સમ્યક દર્શન થતા અવિરતી સમ્યક દ્રષ્ટિ એવો અવિરતી નહીં છતાં અવિરતીથી રહી છે. સમજાવું કાંઈ? ઘરમાં ગયું યાય તે વિચિક્ષણ સમ્યક દ્રષ્ટિ બધામાં છે. अतः ये जीव को कर्मन के काम नहीं है. राग द्वेष मोह जीव के स्वरूप को भुला देते हैं. इससे बंध की परंपरा में अशुद्ध उपयोगी अंतरंग कारण है. बोला बता बाहर निमित्त कारण के योग ने भाई बोलना 50 योग बाहर कारण अभ्यंतर कारण एक संयक्त भाव में राग द्वेष वो नहीं होते हैं. इससे समय ज्ञानी को सदा बंध रहित कहा है. બંધ જે છે રાગનો ભાવ બંધ એની તો આત્મા અબંધ છે એમ ભીન પડ્યો છે આત્માને. सम्यक दृष्टिए आत्मा में राग नो भाव बंद છે એનાથી ભીન પડ્યો છે ત્યારે સમ્યક દર્શન થયું. સમજાણું? સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં જેમ કર્મને શરીરનું અજીવ હોવાપણું ભીન છે એમ રાગનું હોવાપણું ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે. એમ જ્યાં જાણ્યું કે રાગની દ્રષ્ટિ રહી નહીં, સ્વભાવ દ્રષ્ટિ થઈ, રાગ રહિત સ્વભાવનું શુદ્ધ પરિણમન છે. રાગ રહિત ધર્મીનું શુદ્ધ જ પરિણમન છે. એ અશુદ્ધ પરિણમન પોતાનું નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. સમજાણું કાંઈ? કેવો અવિરતી સમ્યક દ્રષ્ટિ, અવિરતીના દોષ રહિત સમ્યક દર્શન છે. અવિરતીને પોતામાં ખતમ તો આખી વાત છે. સ્વરૂપ જ એવું છે. ત્યાં ખબર નહીં કે કઈ બીજી ચીજ થઈ જાય. આસળ છે, આસળ છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. વ્યવહારથી મુક્ત છે એટલે વર્તના ભાવથી પણ મુક્ત છે. નહીં ભગવાન આત્મા એની શું ચીજ ને એની મહત્તા ને મોટપ શું છે એની એને ખબર નથી. એથી રાગ ને મોટપ આપી જે છે એનો અર્થ રાગમાં એકત્વ કરે છે. પુણ્ય કર્યા, શુભ ભાવ કર્યો, એમ શુભ ને અને પુણ્યના ભાવને એક પણ બનાવે છે. આત્મા એમ છે ને રાગાદી ઉપયોગ ભૂમિ અનયન લાવતો નથી.
બોલામાં એમાં તો એક ઉપયોગ ભૂત સમોપયાથી બિલકુલ ઓલાને લાવે છે, અહીં લાવતો નથી, બસ એટલી જ આખો સિદ્ધાંત છે. હા આજે સારી વાત. અજ્ઞાની રાગના વિકલ્પની દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણામ હો, પણ એ રાગ છે. એ અજ્ઞાની પોતાના આત્મ ભૂમિકામાં એ લાવે છે, જે નથી એને લાવે છે. એનું નામ મિથ્યાત અને એનું નામ મૂંઢતા અને બંધનું કારણ. જ્ઞાની રાગાદિનો ઉપયોગ ભૂમિ અનયન લાવતો નથી. એને અમે પુસ્તક ક્યાં દર્શન ઓર થાય કેમ થાય નહીં. જ્ઞાનમ ભવે કેવલમ, બસ જ્ઞાન 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 એટલે આત્મા શુદ્ધ થાય. એકલો આત્મા શુદ્ધ એ આત્મા ભવે એ રૂપે પરિણમન છે એને આત્મા કહીએ. રાગ રૂપે પરિણમન છે એ આત્મા એમ કે રાગ દોષ મોહ નાય સમ્યક સ્વભાવ ને ભગવાન આત્માના સ્વભાવમાં છે. એ છે આવું છતાં સ્વચ્છંદી થવું એને યોગ નથી. મારે ગમે તે હિંસા થઈ તો થઈ, ભોગની વાસના ગમે તેટલો થઈ, એવી ભાવના સંકિતી નહોતી. એ અત્યારે સચેત કરાવે કહ્યું છતાં ગમે તેમ થાવ એમ નહીં, શુભ પરિણામમાં એનો પ્રયત્ન હોવો એમ કે છે. એ ભલે એનું ફળ ન હોય છે, શુભના પરિણામને પોતાના લાવે નહીં, પણ શુભ પરિણામનો પ્રયત્ન એને હોય છે. નીચે ચોથો શું છે ને, તથાપી ન નિર્ગલમ ચરિતમ ઈષ્યતે જ્ઞાનીનામ સદાયતનમ એવ સા કિલ નિર્ગળા જાપ્રતિ અકામ કૃત કર્મ સન્મતમ કારણમ જ્ઞાનીનામ દ્વયમ નહિ વિરુદ્ધતે કિમ કરોતિ જાનાતિ ચ. એનો શ્લોક પદ છઠ્ઠો. यद्यपि ज्ञानी अबंध है, धर्मी तो अबंध है, रागनी एकताથી છૂટ્યો છે. રાગની જ્યાં એકતા નથી ત્યાં રાગ જુદો છે, ત્યાં રાગનું બંધન એને એમ કે છે. तो भी पुरुषार्थ करते हैं है ना. અબંધ છે છતાં રાગના સ્વભાવમાં એનો પ્રયત્ન છે કે એમાં અશુભ ન થાય, સ્વચ્છંદી ન થવાય એમ સમજાણું કઈ. कर्म जाल जोग हिंसा भोग सोनो बंदे पे तथापि ज्ञाता उद्यमी वखाणो जीन वैण में. સ્વભાવ સન્મુખ તો પુરુષાર્થ છે, પણ સ્વચ્છંદ નો પુરુષાર્થ છોડવાય અને શુદ્ધમાં પણ પુરુષાર્થ એમ સિદ્ધ કરે છે. ज्ञान दृष्टि देत विषय भोगनी तो हेतु दो क्रिया एक खेत यो तो बने ना जैन में. जो आ कवि શું કહ્યું? જ્ઞાન દ્રષ્ટિ દેત હું શુદ્ધ આનંદ છું એવી દ્રષ્ટિ હોય અને વિષય ભોગની તો હેત અને વિષય ભોગના રાગમાં પ્રેમ હોય એમ બની શકે નહીં. જ્ઞાન દ્રષ્ટિ દેત વિષય ભોગની તો હેત
दो क्रिया एक खेत, બે ક્રિયા એક અસંગ પ્રદેશમાં એકમાં બે ક્રિયા હોઈ શકે નહીં. એક જ્ઞાનમાં બે તરવાર હોઈ શકે નહીં. એમ ધર્મીને જ્ઞાનનો પણ પ્રેમ છે, એની દ્રષ્ટિ જ્ઞાન ઉપર પણ રહે અને એને રાજનો પ્રેમ પણ થાય. એમ બે બની શકે નહીં. અહીં તો એટલો રાજની એકત્વને સંસાર બતાવે છે. મિથ્યા તે સંસાર જાય ભાવ એટલું છે ને બુદ્ધિ ઉદય બળ ઉદ્યમ ગહે પે ફળ કો ન ચાહે. જો છે તો શુભ ભાવ ઉદય બળ ની વાત છે. ઉદય બળ ઉદ્યમ ગહે પે ફળ કો ન ચાહે. નિર્દય દશા ન હોય हृदय के नयन में. आलस निरुद्यम की भूमिका मिथ्यात्मा ही जहां न संभारे जीव मोह नींद में ऐसे कर्मजाल भोग हिंसा भोग सो न बंधे तो पण ज्ञाता समकीती પોતાના સ્વભાવનો પુરુષાર્થ અને શુભ ભાવમાં પણ તેનો પુરુષાર્થ હોય છે. એમ કે છે નિર્દય પરિણામ એના હોતા નથી. બરાબર. જ્ઞાન દ્રષ્ટિ સ્વરૂપ જ્ઞાનાનંદ છે એવી પણ દ્રષ્ટિ રહે અને ભોગની સો હિત રહે. એ વિષય સુખમાં પ્રેમ રહે. બે વાત રહી શકે નહીં. ધર્મીને આનંદનો પણ પ્રેમ રહે આત્માનો અને ભોગનો અથવા બહારની ચીજમાં ઉમંગતા આવે એને કંઈક દેખીને અનુકૂળ દેખીને હરખ, અનુકૂળ દેખીને ઉમંગ એમ હોઈ શકે. બરાબર. ઉદય બહુ ઉદ્યમ ગહે ફળકો ન ચહે. રાગ નો ભાગ આવે જાણે એનો પણ પ્રયત્ન જરી શુદ્ધમાં હોય છે. ફળકો ન ચહે એટલે રાગ પોતાનો છે એ ભાવ કર્તવ્યમાં કેમ ન જાણે. એનાનું ફળ કઈ ખાવું આવજો પુનબંધન એ ધર્મી નો હતો નથી. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં રહ્યો એને રાગની એકતા તૂટી ગઈ છે. તેથી એને અબંધ કહેવામાં આવે છે. છતાં તે અબંધ પસંદી નથી. એમ કે આબરૂનો પ્રેમ હોય, ભોગનો પ્રેમ હોય, અનુકૂળતામાં ઉત્સાહ વધે અને એક ઓર કે મારી જ્ઞાન દ્રષ્ટિ આત્મા ઉપર દ્રષ્ટિ છે. બે હોઈ શકે નહીં. આત્મા આનંદ મૂર્તિ પ્રભુ વિતરાગ તીર્થંકરે કહ્યો એવી દ્રષ્ટિ ધર્મીને થઈ તો એ કે અમને આ દ્રષ્ટિ પણ છે આત્માની અને આ રાગ આવે એનો ભોગમાં, આબરૂમાં, કીર્તિમાં અમને ઉમંગતા, ઉત્સાહ, વીર્ય આવે છે. ઉત્સાહનો એમ બે હોઈ શકે. હા, ભરત ચક્રવર્તીનો દીકરો પેલો છે મોટો મોટો કર્યો આવે છે કે નહીં? શેમાં? પેલો મેં આવ્યો ને હું શું નામ ભૂલી ગયા. અર્ક સિદ્ધિ, સૂર્યની સિદ્ધિ લડાઈ કરવા ગયા હતા, વશ કરવા
કે છે કે એ બધો વિકલ્પ સ્વામી નથી ને એનો ધણી નથી એનામાં નથી. એ દીકરો આવ્યો ને મોટો મહોત્સવ કર્યો ભાવ એટલે એમાં ચિંતા નથી. અરે હો ચિંતા નથી એટલી જ વાત છે. સ્વતંત્રતા નથી. આ આવ્યો તો વાંધો નથી એમ નથી. જાણે છે નબળાય છે, આદરણી નથી, હિત બુદ્ધિ નથી, ઉમંગ બુદ્ધિ નથી. એના તો મૂકો પ્રેમ ને જાણી આરતી મૂકો મોટો કરો રાતના તમારે નહીં એ તો બહારનું દેખાવ જોવે લાગે અંદરમાં દુખાર. सम्यक दृष्टि जीवनों करे कुटुंब प्रतिभाव अंतरंग से न्यारो रहे यूं घाव खिलावे बाव. ये तो संप्रदाय में આવે છે આવે છે નહીં. સંપ્રદાય નામ છોકરા નથી હોતા પહેલેથી તો આવે છોકરા બધા. सम्यक दृष्टि जीवड़ो करे कुटुंब परिवार कुटुंब ने जाने पावे તેમ દેખાય એનો અર્થ એમાં ક્યાં લખ્યું કુટુંબ પ્રતિભાવને દેખે કરે કુટુંબ એમ લખ્યું આગળ શું હોય નિદ્રાધિકારની સંકેત ઇન્દ્રિયોને ભોગવે ઇન્દ્રિયથી ભોગને ભોગવે એમ લખ્યું છે. એ તો લોકો ભાવે છે એમ કહ્યું છે એને. રાગનો વિકલ્પ છો એમાં એની સ્વતંત્રતા નથી. ગમે તે થયો રાગ ગમે તે હો એમ એનો ઉત્સાહ તો સ્વભાવ તરફ છે. उदय व उद्यम गए पर फल को न चाहे. पुरुषार्थ करने के लिए हिंदनाथ की आज्ञा है. देखो है ना शक्ति अनुसार पुरुषार्थ करते हैं फल की अभिलाषा नहीं करते हैं. એનો આ સુખની વાત છે. સુખની તો છે પણ ધર્મીને એવો સ્વભાવ પ્રસંગ પૂર્વ આવે છે હોય છે. એનો આશ્રય નથી અથવા એનો સ્વામી નથી એનો ફળને આ બંધાવણમાંથી બહુ સારું છું એમ નથી. हृदय में सदा दया भाव रखते हैं है ना. निर्दय दशा न हो हृदय के नैन में अंदर में कसाय करुणा अनंतानुमंजन अभाव से करुणा करते ये तो यानी करुणा બાહુબળને મારીને ટક્કર સંકેતી હતા ભરત અંદર તો એ વિકલ્પનું જ્ઞાતા ખડગની ધાર આપું છે આપું ભાઈ. હાર તરવારની સોહેલી દોહેલી સમુદ્રમાં ચિંતન ચરણ સેવા હાર પર નાચતા દેખ બાજીગરા કેવના હાર પર રહે ન દેવા. દેવો રહી શકે એની અજ્ઞાની પણ રહી શકે. હા ધર્મી તો એને કહીએ કે જેને પોતાના આનંદના પ્રેમ આગળ ક્યાંય પ્રેમ આવતો જ નથી એને ધર્મની પહેલી દશાવાળો કહીએ. વખાણ કરે મોટો માને માટે એને કહી જાય હા હું કઈ દઉં અજ્ઞાન છે જાગૃતિ છે મજબૂતી કે હાથ પછી દોષ વિના છે સંકેતમાં ઉદયપુર અનાયતને છોડે છે હાથ મદને છોડે છે મદ હોય જ નહીં.
સ્વભાવ શુદ્ધ આનંદનો જ્યાં અધિકપણું, રાગથી જુદાપણું, પર્યાયથી પણ જુદાપણું જ્યાં ભાગ્યું, અધિક એટલે જ્ઞાન સહાવ નદી મૂર્તિ આનંદ એકત્રિત, એનું નામ સમ્યક દર્શન. એને પરમા પ્રેમ ને ઉત્સાહ, એ મીંદડીની કઈ ભાંગી ગઈને હાલે એવું છે. મીંદડી હોય ને એકદમ હાલતી આપણને ભાંગી ગઈ, પછી હાલે ખરી આમાં, પણ એ બધું હાલનું લૂનું થઈ ગયું, ગહડાય પાછળ બે પણ ગહડાય. એમ ધર્મીને રાગ લૂલો થઈ ગયો, રાગ પોતાનો નથી એમ ભાન થયું. પછી રાગ ગહડાય પાછળ થોડો આવે એનો છે. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં રાગ પણ પોતાનો માને તો વિતરાગ માર્ગ રહેતો સમજાણું કાંઈ. નિર્દય દશા ન હોય હૃદય કે નૈન, જો ચક્ર ફેંક્યું બાહુ ઉપર તો કે છે કે અંદર નિર્દય નથી. વિકલ્પ આવ્યો છે એને પણ એનાથી આમ પરિણામ છે, આમ નથી. બધી હતી રાગ ના ખાવા એવા છે. રામચંદ્રજી નહોતા સંકિતી હતા. રામચંદ્રજી સીતાને લઈ ગયા રાવણ ગીર પર્વતે પર્વતે ગોતે, મારી સીતા મારી સીતા. છતાં જ્ઞાની છે. આ એ જ્ઞાની છે ને એ જ્ઞાની, બે હરકત છે. સીતાજી જો ને જેને રાવણ ચડ્યો નહીં, ચડ્યા નહીં એવું, એ જયારે સ્વર્ગમાં ગયા ત્યારે રામચંદ્ર જામ માતા ને કહ્યા ચડાવવા. એ રાગની વિકલ્પની ચાલ એવી છે કોઈ રામચંદ્ર ધ્યાનમાં હતા. સીતાજી સ્વર્ગમાં થયેલા ને કહેવાય, સીતાજીના વેશમાં આવ્યા, ને તો પુરુષ છે, વેશમાં આવીને ચવાયેલા. જ્ઞાનું કરો આપણે અહીંયા દેવમાં ભેગા રહેશું. એવી વાતો છે. મોટા પુરુષની વાતો મોટી અંદર હોય છે. બાળકના હાથમાં માપ ન થાય. પુરુષોત્તમ પુરુષ છે રામચંદ્ર. ભગવાનને શું કહે છે? મુનિ છે. નિગમ એવો પાણી મોક્ષ બધાયા. રામચંદ્રજી કેવો પાણી મોક્ષ બધાયા. વિતરાગના ભક્ત હતા, સંકિતી હતા. પછી ચારિત્ર અંતર આનંદ નવદશા સંસારી નહીં. હા, એવી વાત છે. પણ બાપુ એ અંદરમાં એ હૃદયમાં ખટકતું હોય છે રાગ, પોતાનો એને સુખરૂપ માનતો. आवस निर्जम की भूमिका मिथ्यात्मा ज्ञान समझो. એને આત્મા તરફનો પુરુષાર્થ નથી અને સ્વચ્છંદી તરીકે સુખમાં પણ પુરુષાર્થ નથી. એવા આળસી જીવો નિરુદ્ધમી ભૂમિકા મિથ્યાત્મા છે.
ધર્મીને પોતાના સ્વભાવ તરફનો પુરુષાર્થ છે અને સ્વચ્છંદી નથવાય માટે શુભમાં પણ હોય છે, એમાં સિદ્ધ કરવું થાય. બરાબર. આપણને સંકેતી થયા માટે હવે કોઈ જાતનો ડર નથી રાજથી, એમ નથી. રાજનો અંદર નિર્ભયતા છે, અંદર છતાં સ્વતંત્રતા નથી. ગમે તે રાગ આવ્યો, ગમે તે વિષય એમ હોય નહીં. બરાબર. ભૂમિકાની દિશામાં નિરુદ્ધમી આવક, નિરુદ્ધમી ભૂમિકા તો મિથ્યા છે. નો અહીં સુધી કઈ છે હવે કહી શક્યા. આવે જે જી મોહ નિંદમય હોવે પછી આવશે. જે આવતી નિરુદ્ધમી હોવે, દ્રષ્ટિ ખોલી જે જગે પ્રવીણા, એની આવસ્થ જે ઉદ્યમ કિના નવમો બોલ છે. આ તો ઘણા વર્ષથી કહી જે જી મોહ નિંદમય હોવે તે આવતી નિરુદ્ધમી હોવે, દ્રષ્ટિ ખુલી જે જગે પ્રવીણા, એની આવસ્થ જે ઉદ્યમ કિના. जहां आलस निरुद्धमी भगवान चैतन्य शुद्ध आत्मा एना तरफनो प्रयत्न એને છે અને એનું ઘોલન થતા શુભ વિકલ્પ પણ એમાં હોય છે. બરાબર. એવી ભૂમિકામાં આળસ ને ઉદ્યમ, આળસ અને અણુદ્યમ હોતા નથી. जहानो संभारे जी मोह निंद सैन में, જ્યાં ભગવાન આનંદ સ્વરૂપને યાદ ન કરે અને એકલા રાગમાં એકાકાર થાય એ દશા મિથ્યા દ્રષ્ટિ. બરાબર. સમજાનું કાંઈ प्रमाण में पुरुषाधीनता तो मिथ्या दशा नहीं होती है. जहां जी मोह निंद्रा से अचेत रहते हैं, रागनी एकताમાં, મોહમાં, મૂંઢતામાં આત્માની સચેતતા, જાગ્રત દશા અવળાઈ જાય છે. એ નિંદ્રા મોહની અંદરમાં सम्यक भाव में पुरुषाधीनता नहीं. પોતાના સ્વરૂપની રચનાનો પુરુષાર્થ એને કાયમ હોય છે. સ્વરૂપ રચનાનો પુરુષાર્થ અને એમાં વિકલ્પ પણ એ જાતનો ભાવ સન્મુખની ભોલન દશા ઈચ્છા ન થાય ત્યારે એનો વિકલ્પ એવો જ હોય છે. એને પ્રસન્ન હોતો એમ છે. જ્યાં ન સંભાળે જીવ, અરે પોતાનું સ્વરૂપ આનંદ ને જ્ઞાન એને યાદ ન કરે ને રાગને યાદ કરે, એ તો મોહ નિંદ્રાના શયનમાં હોતો છે. બરાબર. મોહની નિંદ એ નિંદ્રા શયન નિંદ્રા મોહની નિંદ્રામાં હોતો છે. ભગવાન આત્મા રાગ રહિત, પુણ્ય રહિત, પાપ રહિત, આનંદ ખંડને યાદ કરતો નથી, સંભાળતો નથી, સંભાળ અંતરદ્રષ્ટિ કરતો નથી. એકલો રાગમાં સાવધાન થઈને મિથ્યા નિંદમાં ઉતો છે. મિથ્યા દ્રષ્ટિ એને બંધન અજ્ઞાન 84 નો થાય છે. हृदय में सदा दया भाव रखते हैं, निर्दय नहीं होते हैं. दया, शांति, समता, क्षमा. હવે તમને મોક્ષનું ઘટ્યું છે એ સદાય મંદતાનો વસ્તુ સ્વરૂપે નથી. કારણ કે સ્વરૂપમાં સ્વતંત્રતા નથી. માટી આવવું કેમ છે? બરાબર. આનાની હાર એવો દુષ્કર નથી.
વાળો નથી, પણ એ વિતરાગની આજ્ઞાનું સ્વરૂપ રાગથી રહિતને જાણીને માનવું અને રાગ આવે છતાં સ્વચ્છંદ ન થાવો, એ આત્મા ભગવાનની આજ્ઞા. જેમ રાગને એકત્વ માનવો એ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. રાગથી મને ધર્મ થાય છે, રાગની એકત્વ મને મિથ્યા છે. એ મિથ્યાના ભાવમાં નિંદ્રામાં સૂતો છે. ધર્મી તો એનાથી ભિન્ન પડેલું નિરુદ્ધમી આવતું નથી, ઉદ્યમી ને અણાવતું છે. એમ બરાબર. પ્રમાણ વચન ગુરુદેવ.